ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં વિષય ઇંગ્લિશ યુનિટ 2માં એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બબુલ એટલે કે બાવળ, બ્યુટીફુલ એટલે કે સુંદર. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, તો કે બાવળ સુંદર છે, ખરું ને? એ એક નાની સ્ટોરી છે, એ આપણે આજે ભણીશું. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. તેને સીધી ડાળીઓ હતી. તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. એક દિવસે તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. પાંદડાના વિવિધ આકારો હતા. કેટલાક વૃક્ષોના ગોળ, સાંકડા અને પહોળા હતા. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું અને બોલ્યું, મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી, અને હું મારા કાંટાને પણ નફરત કરું છું. વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું ખૂબ ઉદાસ દેખાય છે. બાવળનું ઝાડ કહે છે કે હા, હું ઉદાસ છું. વનદેવી પૂછે છે, પણ શા માટે તું એટલું બધું ઉદાસ છે? બાવળનું ઝાડ જણાવે છે કે મારા ઝીણા પાંદડા ગમતા નથી. મને સોનેરી પાંદડા જોઈએ છે, અને એ પણ કાંટા વગરના. વનદેવી કહે છે કે મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. પરંતુ બાવળના ઝાડે વિનંતી કરી કે હું દેખાવડું પણ હોવું જોઈએ. મહેરબાની કરી કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવીએ તેમને જાદુઈ લાકડીથી થડને ઓઢાડી અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા અને કાંટા વગરના. બાવળનું ઝાડ સુંદર અને ખૂબ ખુશ દેખાતું હતું, પરંતુ તેની ખુશી લાંબા સમય સુધી ટકી શકી ન હતી. જંગલમાંથી પસાર થતા કેટલાક લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. તેમણે સોનેરી પાંદડા જોયા અને તોડવાનું શરૂ કર્યું. બાવળના ઝાડે ઘણી બધી આજીજી કરી કે મહેરબાની કરી મારા સોનેરી પાંદડા તોડશો નહીં, તે મને ખૂબ ગમે છે. પરંતુ પેલા વ્યક્તિએ કહ્યું કે હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે બધા પાંદડા લઈ ગયા. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું અને તે રડવા લાગ્યું. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં છે? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું નહીં? હવે બાવળનું ઝાડ વનદેવીની વાત સાંભળીને એ કહે છે કે હા, તમે વરદાન આપ્યું હતું, પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. હવે મને લાગે છે કે મારા કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં.
હવે વનદેવી બાવળની વાત સાંભળીને કહે છે કે માફ કર, પણ મને લાગે છે કે કદાચ તે ઘણું બધું જોખમ ભર્યું છે. બાવળનું ઝાડ વિનંતી કરે છે કે તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. મહેરબાની કરી મારા માટે આ કરો. વનદેવી બોલે છે કે સારું, જેવી તારી ઈચ્છા. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. બીજા દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડામાં ફેરવાઈ ગયા. અફસોસ, તેમની ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડા નાના ટુકડામાં ફેરવાઈ ગયા. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું અને તે મોટા અવાજે રડવા લાગ્યું. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? એવું તે બોલ્યું. વનદેવીએ તેને રડતા સાંભળીને ફરી તેમની પાસે પ્રગટ થયા અને બોલ્યા કે હવે શું થયું? ફરી તું શા માટે રડે છે? બાવળનું ઝાડ કહે છે કે ક્રૂર ઘાતકી પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ, તો જ હું સંતુષ્ટ અને ખુશ રહીશ. હવે વનદેવી કહે છે કે ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. બીજા દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા અને કાંટા નહોતા. તે ઘણું બધું ખુશ હતું અને એ કહે છે કે વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. ચોર તેમને ચોરી શકે નહીં. ક્રૂર બળવાન જે પવન છે એ પણ તોડી શકે નહીં. હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. અને ત્યાં જ અચાનક 3 બકરીઓ આવી. તે ખૂબ ભૂખી હતી. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા અને તે તેની તરફ દોડી અને પાંદડા ખાવા લાગી. બકરીઓ પાંદડા ખાય છે એ જ સમયે બાવળ કહે છે કે મહેરબાની કરી મારા પાંદડા તમે ખાશો નહીં. બાવળનું ઝાડ બોલી ઉઠ્યું કે મારા પાંદડા તમે ખાશો નહીં. બકરીઓએ ઉત્તર આપ્યો કે અમને ખૂબ ભૂખ લાગી છે. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. અમે તે બધા જ ખાઈ જઈશું. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. તેમને આનંદ અને સંતોષ થયો. બાવળનું ઝાડ ફરી રડવા લાગ્યું અને તેણે બૂમો પાડી, વનદેવી, મહેરબાની કરી મને બચાવો. અને ત્યાં જ ચહેરા પર સ્મિત સાથે વનદેવી પ્રગટ થયા અને એ બોલે છે કે પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, છતાં તું ખૂબ ખુશ અને સંતુષ્ટ નથી. હવે હું તને છેલ્લી તક આપું છું. તું મને કહે કે તારી શું ઈચ્છા છે? અને બાવળનું ઝાડ કહે છે કે વનદેવી, હવે હું પાઠ ભણ્યો છું. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા જોઈતા નથી. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો.
હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. અને તેમની વાત સાંભળીને વનદેવીએ તેને નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પાંદડામાં હંમેશા ખૂબ ખુશ ઊભું રહ્યું. There was a bubble tree in a forest. બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ. ઇન એટલે કે માં, ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે કે જંગલ. તો ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. સ્ટ્રેટ એટલે કે સીધા, બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ. તો તેની સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. લોંગ એટલે કે લાંબુ, થ્રોન્સ એટલે કાંટા, બેઝ ઓફ ઈચ લીફ એટલે કે જે પાંદડા હતા એની નીચે. તો જંગલમાં જે એક બાવળનું ઝાડ હતું તેની સીધી ડાળીઓ હતી અને તેના કાંટા સફેદ અને લાંબા હતા જે પાંદડાની નીચે હતા. વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસે આ બાવળના ઝાડે બીજા વૃક્ષોને જોયા. ટ્રીઝ એટલે કે વૃક્ષો, લીવ્સ એટલે પાંદડા. તો એક દિવસે બાવળના ઝાડે બીજા પાંદડાને જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. બીજા વૃક્ષોના જે પાંદડા હતા તે ડિફરન્ટ શેપ્સ, શેપ એટલે કે આકાર, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, જુદું જુદું, રાઉન્ડ એટલે ગોળ, નેરો સાંકડું અને બ્રોડ એટલે કે પહોળું. તો બીજા વૃક્ષોના જે પાંદડા હતા તે અલગ અલગ આકારના, ગોળ, સાંકડા કે પહોળા હતા. ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. સેડલી એટલે કે ઉદાસ ભર્યું. આ જોઈને બાવળનું ઝાડ ઘણું બધું ઉદાસ થઈ ગયું, કારણ કે બીજા જે વૃક્ષો હતા એ વૃક્ષોના પાંદડા અલગ અલગ આકારમાં હતા. કેટલાક પાંદડા ગોળ હતા, કેટલાક નાના હતા, કેટલાક એવા પાંદડા હતા કે જે ઘણા બધા પહોળા હતા, ઘણા પાંદડા ગોળ અને સાંકડા પણ હતા અને એ પણ કાંટા વગરના. It said to itself, my leaves are very small and unattractive. બાવળ પોતાની જાતને કહે છે કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ. સ્મોલ એટલે કે નાના, અનઅટ્રેક્ટિવ એટલે કે અનઆકર્ષક. તો બાવળ પોતે કહે છે કે મારા પાંદડા ઘણા નાના અને અનઆકર્ષિત છે. They are not like the cute leaves of other trees. ક્યુટ એટલે કે સુંદર, ખૂબ જ સારું. બાવળ પોતે એવું કહે છે કે they are not like the cute leaves of other trees and I hate my thorns too. બાવળને પોતાના પાંદડા ગમતા નથી, એટલા માટે કહે છે કે મારા પાંદડા બીજા પાંદડાઓ જેવા સુંદર નથી અને હું કાંટાને પણ ઘણી બધી નફરત કરું છું. વન ડે વી હિયર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. વનદેવી એટલે કે જંગલની દેવી. બબુલ્સ સેડ વર્ડ્સ એટલે કે બાવળના જે ઉદાસભર્યા શબ્દો હતા તે. વન ડે વી હિયર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. વનદેવીએ બાવળના ઉદાસભર્યા શબ્દો સાંભળ્યા. શી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. અપસેટ એટલે કે ઉદાસ, નિરાશ. બાવળના ઉદાસભર્યા શબ્દો સાંભળીને
વનદેવી પ્રગટ થયા. અપિયર્ડ એટલે કે પ્રગટ થવું. વનદેવી પ્રગટ થયા અને કહ્યું કે ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. વનદેવીએ કહ્યું કે વાલા બાવળ, તું ઘણું બધું ઉદાસ લાગે છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ. બટ વાય? આસ્ક વનદેવી. આસ્ક એટલે કે પૂછવું. તો બાવળનું ઝાડ કહે છે કે હા. વનદેવી પૂછે છે કે શા માટે તું એટલું બધું ઉદાસ છે? બાવળનું ઝાડ જવાબ આપે છે, બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. ટાઇની લીવ્સ એટલે કે નાના પાંદડા. બાવળનું ઝાડ જણાવે છે કે મને મારા નાના પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાંદડા. થ્રોન્સ એટલે કે કાંટા. બાવળનું ઝાડ કહે છે કે મને મારા નાના પાંદડા ગમતા નથી. મને સોનાના પાંદડા, એ પણ કાંટા વગરના જોઈએ છે. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. વનદેવી કહે છે કે તારા જે પાંદડા છે એ તારું રક્ષણ કરે છે અને તે તારા માટે સારા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. બાવળનું ઝાડ વનદેવીનો જવાબ સાંભળીને કહે છે, પરંતુ મારે સારા દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી અને રિમૂવ એટલે કે છોડી દેવું. અહીંયા આપણી સ્ટોરીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રિમૂવ એટલે કે કાઢી નાખવું, પ્લીઝ એટલે કે મહેરબાની. હવે વનદેવીને બાવળનું ઝાડ રિક્વેસ્ટ કરે છે કે મહેરબાની કરીને તમે મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડા આપો. વનદેવી ટચ્ડ ઇટ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થવું. મેજિક સ્ટિક એટલે કે જાદુ સોટી. વનદેવી પાસે જે એક જાદુ સોટી હતી તે. લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ટુ ચેન્જ એટલે કે ફેરવવું અથવા તો પરિવર્તન થવું. શાઇનિંગ ગોલ્ડન. શાઇનિંગ એટલે કે ચમકતા, ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા. તો બીજા દિવસે સવારે બાવળનું ઝાડ સોનેરી ચમકતા પાંદડામાં ફેરવાઈ ગયું. ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ. થ્રોન્સ એટલે કે કાંટા, તો તેના કાંટા નહોતા. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. બ્યુટીફુલ એટલે કે સુંદર. બાવળનું ઝાડ ઘણું બધું સુંદર દેખાતું હતું, પરંતુ તેની ખુશી લાંબા સમય સુધી ટકી ન હતી. સમ પીપલ પાસિંગ થ્રો ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. પીપલ એટલે કે લોકો. વન્ડરફુલ એટલે અદ્ભુત. સમ પીપલ પાસિંગ થ્રો ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. Some people passing through the forest looked at this wonderful tree. પાસિંગ એટલે કે પસાર થવું. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. સમ પીપલ પાસિંગ થ્રો. સમ પીપલ એટલે કે થોડા લોકો. પાસિંગ એટલે કે પસાર થવું. વન્ડરફુલ ટ્રી અદ્ભુત ઝાડ. The some people passing through the forest looked at this wonderful tree. એટલે
જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. પ્લકિંગ એટલે કે ખેંચવું અથવા તોડવું. ગોલ્ડન લીવ્સ સોનાના પાંદડા, સોનેરી પાંદડા. They saw the golden leaves and started plucking them. તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged, "Please don't take my golden leaves. I love them." બેગ એટલે કે આજીજી કરવી. ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા. તો બાવળના ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો, મને તે ખૂબ ગમે છે. A man said, "I will sell the leaves and buy things for my family." Buy એટલે કે ખરીદવું, થિંગ્સ એટલે વસ્તુઓ, અને ફેમિલી એટલે કે કુટુંબ. પેલા માણસે કહ્યું, હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. Ugly એટલે કે કદરૂપો, without એટલે ના સિવાય. The bubble tree looked ugly without leaves. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. To weep એટલે કે રડવું. તો બાવળનું ઝાડ રડવા લાગ્યું. After 3 days, one baby appeared again and said. To appear એટલે કે દેખાવું અથવા તો પ્રગટ થવું. Again એટલે ફરીથી. 3 દિવસ પછી વન દેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, "Dear Bubble, why do you look so upset?" Upset એટલે કે ઉદાસ, નિરાશ. વન દેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, "પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં છે? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું નહીં?" હવે બાવળના ઝાડને ઉદાસ થઈને ફરી વનદેવી પ્રગટ થયા અને કહે છે કે, "વાલું બાવળ, તું શા માટે રડે છે? શા માટે ઉદાસ છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I?" વનદેવી કહે છે કે મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું નહીં? Yes, you did, but some people look away all my golden leaves. Now I think I should have sparkling glass leaves. બાવળનું ઝાડ કહે છે કે હા, તમે વરદાન આપ્યું હતું, પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. Now I think I should have sparkling glass leaves. Sparkling glass leaves એટલે કે ચળકતા કાચના પાંદડા. બાવળનું ઝાડ કહે છે કે હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ. રિમૂવ એટલે કે કાઢવું, થ્રોન્સ એટલે કાંટા, ફોરગેટ એટલે કે ભૂલવું. બાવળનું ઝાડ કહે છે કે દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ, સેડ ધ બબલ ટ્રી. બાવળનું ઝાડ કહે છે દેવીને કે દેવી, મારા કાંટા કાઢવાનું તમે ભૂલશો નહીં.
બાવળના ઝાડને પોતાના પાંદડા ગમતા નહોતા. એની આજુબાજુ રહેલા બીજા વૃક્ષોના પાંદડા જોઈને એને એવું લાગતું હતું કે બીજા બધા વૃક્ષોના પાંદડા કેવા સરસ છે અને મારા પાંદડા કદરૂપા છે, એ પણ કાંટાવાળા. એટલા માટે ઘણું બધું ઉદાસ હતું. અને એ જ સમયે વનદેવી પ્રગટ થાય છે, બાવળના ઝાડને પૂછે છે કે તું શા માટે એટલું બધું ઉદાસ છે. એ પોતાની જે સમસ્યા હતી એ વનદેવીને એ જણાવે છે. ત્યારબાદ વનદેવી એને એક વરદાન આપે છે અને જે એના પાંદડા છે તે સોનેરી પાંદડામાં ફેરવાઈ જાય છે. અને બીજા દિવસે સવારે બાવળના ઝાડના આવા સોનેરી પાંદડા જોઈને કેટલાક લોકો ત્યાંથી પસાર થયા અને એમણે એક આ અદ્ભુત વૃક્ષ જોયું અને તેઓએ પાંદડા તોડવાનું શરૂ કર્યું. બાવળનું ઝાડ ઘણી બધી આજીજી કરે છે, વિનંતી કરે છે કે તમે મારા સોનેરી પાંદડા તોડશો નહીં, તે મને ઘણા બધા ગમે છે. પરંતુ પેલા વ્યક્તિએ કહ્યું કે હું આ પાંદડા બજારમાં વેચી આવીશ અને મારા કુટુંબીજનો માટે હું વસ્તુઓ ખરીદીશ. હવે બાવળનું ઝાડ ફરીથી એ પાંદડા વગરનું થઈ ગયું. અત્યાર સુધી એની પાસે જે પાંદડા હતા કાંટાવાળા હતા. હવે જ્યારે વનદેવી એને વરદાન આપે છે તો જે સોનેરી પાંદડા હતા એ પણ લોકો તોડી લઈ ગયા. હવે ફરી એ ઘણું બધું દુઃખી થાય છે અને રડવા લાગે છે. 3 દિવસ પછી વનદેવી ફરી પ્રગટ થયા અને પૂછે છે કે વાલું બાવળ, તું શા માટે એટલું બધું ઉદાસ છે, કેમ રડે છે, અને મેં જે વરદાન આપેલું એ સોનેરી પાંદડા ક્યાં છે? બાવળનું ઝાડ જણાવે છે કે કેટલાક લોકો મારા સોનેરી પાંદડા લઈ ગયા. હવે મને ચળકતા કાચના પાંદડા આપો અને દેવી કાંટા કાઢવાનું તમે ભૂલશો નહીં. સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. રિસ્કી એટલે કે જોખમ ભર્યું. વનદેવી કહે છે કે માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભર્યું છે. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. Sparkling glass એટલે કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે ચળકતા કાચના પાંદડા. સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં. બાવળનું ઝાડ કહે છે કે તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. Please do it for me, requested the bubble tree. To request એટલે કે વિનંતી કરવી. બાવળનું ઝાડ વિનંતી કરે છે કે હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. મહેરબાની કરી મારા માટે આ કરો. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવી કહે છે કે સારું, જેવી તારી ઈચ્છા. The kind Vanadevi touched the trunk of the bubble tree once again with her magic stick. મેજિક સ્ટિક એટલે કે જાદુઈ લાકડી. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજા દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. Alas, its happiness did not last this time too. અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબા સમય સુધી ટકી શકી નહીં.
A stormy wind started blowing through the forest. Stormy wind એટલે કે તોફાની પવન. To blow એટલે ફૂંકાવું. Forest એટલે કે જંગલ. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. It blew so hard that all those sparkling glass leaves of the bubble tree broke into small pieces. Small pieces એટલે કે નાના ટુકડા. જંગલમાં તોફાની પવન એટલો જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડા નાના ટુકડામાં ફેરવાઈ ગયા. The bubble tree was ugly and leafless once again. Ugly એટલે કે કદરૂપું, leafless પાંદડા વગરનું, once again એટલે કે ફરીથી. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. The stormy wind broke all my leaves. What shall I do? બાવળનું ઝાડ રડવા લાગે છે અને મોટા અવાજે કહે છે કે તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? હવે બાવળના ઝાડની જે પહેલી ઈચ્છા હતી કે એના પાંદડા સોનાના પાંદડા હોય, એના જે નાના કાંટાવાળા પાંદડા હતા એને ગમતા ન હતા, એટલા માટે વનદેવી પાસે એવી એક વિશ માગે છે કે પોતાના પાંદડા સોનાના પાંદડા હોય. અને વનદેવી એક વરદાન આપે છે કે એના પાંદડા સોનેરી પાંદડામાં ફેરવાઈ જાય છે. હવે ત્યાંથી જે પસાર થતા ઘણા લોકોએ આ સોનેરી પાંદડાવાળું વૃક્ષ જોયું અને તેમણે આ બધા સોનેરી પાંદડા તોડી લીધા. બાવળનું ઝાડ ઘણી બધી વિનંતી કરે છે, પરંતુ પેલા વ્યક્તિઓ કહે છે કે આ પાંદડા હું બજારમાં વેચી આવીશ અને એમાંથી મને પૈસા મળશે. એ મારા કુટુંબીજનો માટે વસ્તુ લાવવા માટે મને કામ આવશે. હવે સોનાના જે પાંદડા હતા એ બધા પાંદડા લોકો લઈ જાય છે, એટલે બાવળનું ઝાડ પાંદડા વગરનું બને છે. ઘણું બધું ફરી ઉદાસ થઈ જાય છે, એ રડવા લાગે છે. અને 3 દિવસ પછી ફરી વનદેવી પ્રગટ થાય છે અને પૂછે છે કે વાલું બાવળ, તું શા માટે એટલું બધું ઉદાસ છે? શા માટે તું રડે છે? હવે બાવળનું ઝાડ જણાવે છે કે મારા સોનાના પાંદડા બધા લોકો લઈ ગયા. ફરી એને ચળકતા કાચના પાંદડા જોઈએ છે. વનદેવી એને ના પાડે છે કે ના, આ ઘણું બધું જોખમ ભર્યું છે, પરંતુ બાવળનું ઝાડ એ માનતું નથી. અને ફરી વનદેવી બાવળના ઝાડને એક વરદાન આપે છે અને બીજા દિવસે સવારે બાવળનું ઝાડ ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ જાય છે અને ઘણું બધું ખુશ હોય છે, પરંતુ એની ખુશી લાંબા સમય સુધી ટકતી નથી. જંગલમાં એક તોફાની પવન ફૂંકાય છે અને પાંદડા પવનના કારણે એકબીજા સાથે અથડાય છે અને કાચના બધા પાંદડા તૂટી જાય છે. ફરી એક વખત બાવળનું ઝાડ પાંદડા વગરનું બને છે અને એ ફરી એક વખત ઘણું બધું રડવા લાગે છે. The Vandevi heard its sobs and appeared again. To hear એટલે કે સાંભળવું, sobs એટલે કે ડૂસકા, to appear again ફરીથી પ્રગટ થવું. વનદેવીએ બાવળના ઝાડને રડતા જોઈને એને સાંભળીને ફરીથી પ્રગટ થયા અને કહે છે, What happened again? Why are you crying? said વનદેવી. To happen એટલે કે થવું, again એટલે કે ફરીથી. વનદેવી
કહે છે કે તું શા માટે રડે છે? વોટ હેપન અગેન? વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. વનદેવી કહે છે કે શું થયું ફરીથી? તું શા માટે રડે છે? ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ક્રુઅલ વિન્ડ એટલે કે ક્રૂર પવન, બ્રોક એટલે કે તોડવું. બાવળનું ઝાડ કહે છે કે ક્રૂર ઘાતકી પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. આઈ મોસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ઓનલી ધેન આઈ વિલ બી કોન્ટેન્ટેડ એન્ડ હેપી. બ્રોડ એટલે કે પહોળા, સ્મૂથ ગ્રીન એટલે કે સુંવાળા લીલા પાંદડા, કન્ટેન્ટેડ એટલે કે સંતોષ. હવે બાવળનું ઝાડ કહે છે કે હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ, તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વનદેવી. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ગ્રાન્ટેડ એટલે કે માન્ય રાખવું અથવા તો માનવું. હવે વનદેવી બાવળની વાત સાંભળીને કહે છે કે ચાલો આ વખતે તે પણ પ્રયત્ન કરી જોઈએ. બાવળની ઈચ્છા પૂરી કરી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ. બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા પણ નહોતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. તે ખૂબ ખુશ હતું. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. તે ખૂબ ખુશ હતું અને કહે છે કે વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર એટલે કે ચોર, સ્ટીલ એટલે કે ચોરવું. બાવળનું ઝાડ કહે છે કે ચોર તેમને ચોરી શકે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. સ્ટ્રોંગ વિન્ડ એટલે કે જે ક્રૂર અને બળવાન પવન છે તે, ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ. બાવળનું ઝાડ કહે છે કે ક્રૂર બળવાન પવન તેમને તોડી શકે નહીં. હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 goats. સડન એટલે કે અચાનક, ગોટ્સ એટલે કે બકરીઓ. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. દે વર વેરી હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ્યું. તો આ 3 બકરીઓ ઘણી બધી ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. બ્રોડ એટલે કે પહોળું, સોફ્ટ ગ્રીન એટલે કે સુંવાળા, ગ્રીન લીવ્સ સુંવાળા લીલા પાંદડા. આ 3 બકરીઓએ બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તે તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. આઉચ, આઉચ, goats, please don't eat my leaves, cried the bubble tree. બાવળનો ઝાડ બકરીઓ બાવળના ઝાડના જે સુંવાળા અને લીલા પાંદડા હતા, ઘણી બધી ભૂખી પણ હતી એટલે ખાવા લાગી. બાવળનું ઝાડ વિનંતી કરે છે કે મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. The goats replied,
we are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. બકરીઓએ જવાબ આપ્યો, અમને ખૂબ ભૂખ લાગી છે. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. ટેન્ડર એટલે કે કૂણા, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જઈશું. બાવળના જે સુંવાળા અને લીલા પાંદડા હતા, બકરીઓ ખાવા લાગી. હવે બાવળનું ઝાડ તેમને કહે છે કે મારા પાંદડા તમે ખાશો નહીં. પરંતુ બકરીઓએ જવાબ આપ્યો કે અમે ઘણી બધી ભૂખી છે અને તારા કૂણા અને લીલા પાંદડા ઘણા બધા સ્વાદિષ્ટ છે. અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble tree. They felt happy and contented. બકરીઓએ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. તેમને આનંદ અને સંતોષ થયો. One day we appeared again. The bubble tree was in tears again. Tears એટલે કે આંસુ, અગેન એટલે કે ફરીથી. બાવળનું ઝાડ ફરી ઉદાસ થઈ ગયું અને એ રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, ઓ વન દેવી, પ્લીઝ સેવ મી. બાવળનું ઝાડ ફરી દુઃખી થઈને એ રડવા લાગે છે અને તે બૂમો પાડે છે કે ઓ વન દેવી, મહેરબાની કરી મને બચાવો. વન દેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરી પ્રગટ થયા. વનદેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરી પ્રગટ થયા અને કહે છે, ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશેસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. હવે વનદેવી ફરી પ્રગટ થયા અને કહે છે કે પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, છતાં તું ખુશ અને સંતુષ્ટ નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે વનદેવી કહે છે કે મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, છતાં તું ખુશ અને સંતુષ્ટ નથી. હવે હું તને છેલ્લી તક આપું છું. મને કહે તું શું ઈચ્છે છે. The bubble said to the one Devi, now I have learnt a lesson. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. હવે બાવળના ઝાડે બોધપાઠ શીખી લીધો કે સૌપ્રથમ એને જે સોનેરી પાંદડા જોઈતા હતા એની વિશ પૂરી થાય છે. ત્યારબાદ જે કાચના ચળકતા પાંદડા એને જોઈએ છે એ પણ વનદેવી એની ઈચ્છા પૂરી કરે છે. હવે જ્યારે લીલા કૂણા અને સુંવાળા પાંદડા એને જોઈએ છે એ પણ વરદાન આપે છે વનદેવી. પરંતુ બાવળના ઝાડે હવે બોધપાઠ શીખી લીધો અને એ વનદેવીને કહે છે કે હવે હું પાઠ ભણ્યો છું, મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. વ્હાઇટ થ્રોન્સ એટલે કે સફેદ કાંટા. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ.
બાવળનું ઝાડ કહે છે કે મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. The one day we gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. એવરગ્રીન એટલે કે લીલું. બાવળનું ઝાડ તેના મૂળ લીલા પાંદડામાં એટલે કે પોશાકમાં હંમેશા માટે ખૂબ ખુશ ઊભું રહ્યું.